દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોના અસર પહોંચ્યા, જ્યારે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ છે, જેમાં ત્રીજી વાર સર્વે બાદ પણ કોઈ નિર્ણય નહીં આવતા ગ્રામજનોએ બીજી કોરિડોર કામગીરી બંધ કરાવી હતી, જેમાં પ્રાંત અધિકારી દ્વારા 14 ગામોના આગેવાન સાથે મીટિંગ કરી 17માંથી 16 માંગણીઓની સર્વાનુમતિ સ્વીકારી હતી। ત્યારે મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। પાક નિષ્ફળના વળતરને લઈને ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે। જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આવનાર સોમવારના રોજ ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી। કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર કર્યો અને એ હાઈવે પસાર કરવાના કારણે જે અમારા 14 ગામોનો આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધા આ હાઈવેના કારણે છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમે અમારી મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક આંદોલનોને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનો કરી હાઈવેના કામ બંધ કરાવી લડત લડતા જઈને આવતા હતા, પરંતુ 3 પ્રાંત અધિકારીની બદલીઓ થઈ ગઈ। પણ હાલના વર્તમાન જે અમારા પ્રાંત અધિકારી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા 3 વર્ષ બાદ આ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી માંગોને સ્વીકારવામાં આવી। જે અમારી 17 માંગણીઓ હતી એ પૈકી 16 માંગણીઓ સ્વીકારી ગઈ છે, પરંતુ હાલ આ કોરિડોર હાઈવેમાં અણઘડ માટી પૂરણ કરવાના કારણે જે અમારા 14 ગામના ખેડૂત ખાતેદારો હતા એમનો પાક નિષ્ફળ જતાં એમના પરિવારને ગુજરાન ચલાવવું ખૂબ અઘરું પડેલ છે। એ 16 માંગણી સ્વીકાર હતા, જે અમારી મૂળભૂત સુવિધાની જે જીવન નિર્વાહની પરિવારના ગુજરાન ચલાવવાની પાક નિષ્ફળની જે માંગણી છે એ આજ દિન સુધી સ્વીકારવામાં આવેલ ન હોવાથી આજ રોજ અમે 14 ગામના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે એક આવેદન મારફત પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને મળવા માટે રૂબરૂ મુલાકાત માટે આવ્યા છે। અમે પ્રાંત અધિકારી શ્રીનો આભાર માની અમે એમની પાસે વિનંતી કરી છે કે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આપ જે અમે માંગણી કરી છે અને આપે 2 વાર સર્વે કરાવ્યું છે તો જે અમારા પાક નિષ્ફળ છે એમનું અમને વળતર આપવામાં આવે, અને જો વળતર આપવામાં ના આવે તો આજે અમારા પરિવારોને જીવન નિર્વાહ ચલાવવો અઘરો બનેલો હોય દરેક જે અમે ફોર્મ સર્વે મુજબના ભરેલ છે એ તમામ ખેડૂત ખાતેદારોને 2 ક્વિન્ટલ મકાઈ અને 2 ક્વિન્ટલ સોયાબીન ઘઉં આપવામાં આવે એવી અમારી માંગ છે। જો આવનાર રવિવાર સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવશે તો તારીખ 16 ડિસેમ્બરના રોજ સોમવારના રોજ અમે આ જે કોરિડોર હાઈવેનું કામ ચાલુ છે એ કામ તદ્દન રીતે બંધ કરાવી દઈશું, અને એ સમયે જે કંઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે। દક્ષેશ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।